ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. આપણે લોકો આજે સ્વાધ્યાય 8.3ની ચર્ચા કરીશું. સ્વાધ્યાય 8.3ની ચર્ચા કરીએ તેના પહેલાં તમને ખાસ જણાવી દઉં કે લાસ્ટ વિડીયોની અંદર આપણે કેટલીક માહિતી જોઈ હતી નફો અને ખોટના આધારિત. તો દરેક વિદ્યાર્થીએ આપેલ માહિતી તૈયાર કરી હશે, તેના જે સૂત્રો આપેલા હતા એની પણ તૈયારી કરી હશે અને એના આધારિત આપણે આજે દાખલા જોઈશું. તો પ્રશ્ન 1, દરેકની પાસે ગણિતની ટેક્સ્ટ બુક છે. ટેક્સ્ટ બુકની અંદર તમે ખાસ રકમ જોશો. વાક્યો પરથી નફો અને ખોટ શોધો, નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. સૌથી પહેલું આપણું કામ છે નફો ખોટ શોધવાનું, એટલે કે નફો થયો છે કે ખોટ, અને તેના આધારે જો નફો થયો હોય તો એની ટકાવારી અને ખોટ થયો હોય તો તેની ટકાવારી શોધવાની છે. તો આપણે એ જોઈએ. બગીચામાં વપરાતી કાતર ₹250માં ખરીદી અને તેને 350માં વેચી. શબ્દો ઉપરથી આપણે રકમને ટૂંકી કરીશું, જેમ કે ખરીદ કિંમત, ખરીદી એટલે ખરીદ કિંમત ₹250, વેચાણ કિંમત ₹325. હવે જુઓ, તમે કોઈ વસ્તુને 250માં ખરીદીને એને 325માં વેચી તો તમને એટલી તો ખબર પડે કે અહીં આપણી વેચાણ કિંમત વધુ છે, એટલે કે 325 જે છે એ 250 કરતાં કેટલા છે? વધારે. આપણને એવી ખબર પડી ગઈ કે 325 એ 250 કરતાં વધારે છે, પણ કેટલા વધારે છે? તો એના માટે આપણે અહીંયા સૂત્ર મૂકીશું, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. એટલું વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાનું કે હંમેશા આપણી બાદબાકી જે હોય એ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, અને જો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થતી હોય તો આપણો જવાબ માઇનસમાં આવી જાય, પણ નફા ખોટમાં માઇનસમાં જવાબ ના આવે. એટલે આપણે અહીંયા લખીશું વેચાણ કિંમત છે 325 અને ખરીદ કિંમત છે 250. 350માંથી 250ને બાદ કરીએ તો આપણને મળશે ₹75. આપણો જે નફો છે એ આપણને ₹75 મળે છે. આ થઈ ગયો આપણો જવાબ, નફો કે ખોટ. તો આપણે લખી શકીએ કે નફો ₹75. પણ તમને એની ટકાવારી કીધી છે. તો ટકાવારી કેવી રીતે શોધાય? તો જો નફો હોય તો આપણું અહીંયા સૂત્ર હતું નફો છેદમાં મૂકી કે પકી અથવા તો ખરીદ કિંમત ગુણ્યા 100. તો મૂકી, પકી કે ખરીદ કિંમત આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ હોઈ શકે છે. ખરીદ કિંમતને જ બીજા નામે મૂળ કિંમતે ઓળખાય છે. તો આપણે સૂત્ર મૂકીશું નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફાને મળે છે ₹75, આપણી ખરીદ કિંમત છે ₹250 અને 100. અહીંયાથી 0 0 જશે. 10 છે તો આપણે 5 દુ 10 લખી શકીએ, અને 25 છે તો આપણે 5 ગુણ્યા 5 એટલે 25 કરી શકીએ, અને 75 એટલે 15 5 75. હવે અહીંયાથી આ 5નો છેદ અહીંયા ઉડશે અને આ 5નો છેદ અહીંયા ઉડશે. ઉપર વધ્યા 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30. તો 30% એ આપણી ટકાવારી છે. નફાની ટકાવારી આપણને કેટલી મળશે? 30%. છેદ ઉડાડતી વખતે ખાસ ધ્યાન રાખવું, અને આપણે જે ઘડિયાળનો ઉપયોગ કરતા હોય એની મદદથી આપણે છેદને ઉડાડવા. હવે અહીંયા બી રકમ છે. એક ફ્રીજ ₹10,000માં ખરીદ્યું અને 13,500માં વેચ્યું. 12,000 લખેલા છે. એક ફ્રીજને આપણે 12,000માં ખરીદ્યું છે અને એને આપણે 13,500માં વેચ્યું છે. તો અહીંયા લખીશું આપણે ખરીદ કિંમત બરાબર 12,000, અથવા તો મૂળ કિંમત પણ તમે લખી શકો, પણ આપણે ખરીદ્યું શબ્દ છે એટલે આપણે ખરીદ કિંમત લખીએ છીએ. વેચાણ કિંમત બરાબર 13,500. હવે 13,500ની કિંમત વધારે છે, 12,000 નાના છે, એટલે આપણને એટલી તો ખબર પડી જ જાય કે આ નફો જ થયો કહેવાય. તો આપણે અહીંયા લખીશું કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત હતી 13,500 અને ખરીદ કિંમત હતી 12,000. અહીંયા આપણને 1,500નો નફો થશે, ₹1,500. તો આ છે આપણો નફો. હવે એની ટકાવારી શોધીશું. ટકાવારી શોધવા માટેનું સૂત્ર આપણું છે નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફો છે આપણી પાસે ₹1,500, છેદમાં આપણે લખીશું ₹12,000 અને ગુણ્યા 100. આપણે શૂન્યનો છેદ ઉડાડી, સૌથી પહેલાં 100 અને અહીંયા એક શૂન્ય વધ્યું એનો ઉપર. હવે આપણે સાઈડમાં, હવે આપણી પાસે અહીંયા રકમ છે 150, એના છેદમાં 12.
અહીંયા જો તમે વધારે અવયવ આપી અને એનો જવાબ શોધવા માંગો તો તમે શોધી શકો છો, પણ આપણે અહીંયા ભાગાકાર કરીશું એનો અને પછી એનો જવાબ મેળવી લઈશું કે 12નો ઘડિયો આપણને બધાને આવડે છે. તો 12 એકા 12, અહીંયા વધશે 3, ઉપરથી લઈશું 0. 12 એકા 12, 12 દુ 24 અને 12 તરી 36 થઈ જાય. તો આપણે અહીંયા 12 દુ 24 લખીશું. વધશે અહીંયા 6. પોઈન્ટ મૂકી અને 0 લખીશું. એ 0ને આપણે નીચે લાવીશું અને અહીંયા પણ પોઈન્ટ 12 પંચા 60. તો આપણને શેષમાં 0 0 મળી ગયા. એટલા માટે આપણો જવાબ અહીંયા આવશે 12.5%. તો જે ટકાવારી છે એ આપણને કેટલી મળી? 12.5%. તો નફો છેદમાં ખરીદ કિંમત, ઉપર હતા 1500, નીચે હતા 12000 ગુણ્યા 100. 0 0 જ્યાં આપણા છેદ ઉડતા હતા તે આપણે ઉડાડ્યા. ઉપર વધ્યા હતા 150 અને છેદમાં હતા 12. જો તમે અહીંયા ને અહીંયા વધારે છેદ ઉડાડવા જાઓ તો તમે પોતે કન્ફ્યુઝ થઈ જાઓ કે આપણે ક્યાં ક્યાં છેદ ઉડાડ્યા છે. તો એના માટે આપણે બીજું સ્ટેપ લખ્યું, એનો ભાગાકાર કર્યો, જેનો જવાબ આપણને મળ્યો 12.5%. આગળનો દાખલો જોઈએ. સી, એક કબાટ રૂપિયા 2500માં ખરીદ્યું છે અને એને 3000માં વેચ્યું છે. નફો ખોટ શોધવાની છે અને એની ટકાવારી. તો અહીંયા આપણે લખીશું પહેલાં ખરીદ કિંમત. ખરીદ કિંમત બરાબર 2500 રૂપિયા અને વેચાણ કિંમત બરાબર 3000 રૂપિયા. નફો થશે જ, કેમ? કારણ કે 3000 વેચાણ કિંમત છે એટલા માટે. તો આપણે અહીંયા લખીશું વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત હતી 3000 રૂપિયા માઇનસ ખરીદ કિંમત હતી 2500 રૂપિયા. 500 રૂપિયાનો નફો આપણને મળે છે. એના પછી એની ટકાવારી શોધવા માટે આપણે સૂત્ર મૂકીશું નફોના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100 અને પછી એનો જવાબ અહીંયા મૂકી, નફો છે 500, ખરીદ કિંમત છે 2500 ગુણ્યા 100 અને કરીને તમારે એનો જવાબ અહીંયા મેળવવાનો રહેશે. એક સ્કર્ટની પડતર કિંમત 250 રૂપિયા છે અને 150માં વેચ્યું. પડતર કિંમત એ જ ખરીદ કિંમત કહી શકાય. તો અહીંયા આપણે લખી શકીએ કે પડતર કિંમત બરાબર 250 રૂપિયા અને વેચાણ કિંમત બરાબર 150 રૂપિયા. તમારે અહીંયા નફો, જો અહીંયા નફો નથી, ખોટ છે. કેમ? કારણ કે અહીંયા સ્કર્ટ આપણને પડ્યું હતું 250 રૂપિયામાં અને આપણે એને વેચ્યું છે 150માં. તો એનો મતલબ કે 250 કરતાં 150 નાના છે, ઓછી રકમ છે, એટલે અહીંયા ખોટ થઈ કહેવાય. તો આપણે ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. એનો જવાબ દરેકે શોધવો જાતે અને એની ટકાવારી જ્યારે શોધવાની કહે તો આપણી પાસે સૂત્ર હતું ખોટની ટકાવારી શોધવાનું. ખોટના છેદમાં મૂકી કે પકી ગુણ્યા 100. તો આપણે અહીંયા લખીશું ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. તો એનો પણ જવાબ વિદ્યાર્થીઓએ જાતે શોધવો. એટલે ડી જે દાખલો છે એ તમારા માટે હોમવર્કમાં રહેશે. હવે એના પછી છે આપેલ ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. તમને એવું કહે છે કે આપેલા જે ગુણોત્તરના પદ છે, ગુણોત્તરને કેવી રીતે ઓળખવો એ આપણે આગળ શીખી ગયા ટોપિકમાં. તો એ ગુણોત્તરના પદને આપણે ટકાવારીમાં બદલવાના છે. તો પહેલો દાખલો છે 3:1. હવે આપણે એના પદોનો સરવાળો કરીશું. પદોનો સરવાળો ટકાવારીમાં ફેરવવા માટે આપણે સૌથી પહેલાં એનો સરવાળો કરવો પડે. તો 3:1 એટલે કે 3 + 1 બરાબર 4. હવે આપણે શું કરીશું? તો એનું પહેલું પદ ટકામાં ફેરવવાનું છે અને બીજું પદ ટકામાં ફેરવવાનું. આ બંનેનો સરવાળો 4 થઈ ગયો. આમાં પહેલું પદ છે 3 અને બીજું પદ છે 1. એને બંનેના છેદમાં 4 હોવું જોઈએ. આપણે લખીએ પ્રથમ પદ બરાબર છેદમાં 4 લખીશું કારણ કે સરવાળો 4 છે. પહેલા પદમાં કેટલા હતા? 3. એટલે 3 ગુણ્યા 4, સોરી 3ના છેદમાં 4 ગુણ્યા 100. બીજું પદ લખીએ, બીજું પદ બરાબર 1. 1ના છેદમાં 4 ગુણ્યા 100. તો અહીંયા આપણે શોધીશું 25 ચોક 100. આપણને ડાયરેક્ટ મળી જાય. અહીંયા પણ 25 ચોક 100. અહીંયા વધશે 3 ગુણ્યા 25 એટલે કે 75%. અને અહીંયા 1 ગુણ્યા 25 એટલે કે 25%. તો આ બહુ સહેલા દાખલા છે. ખાલી તમને યાદ રાખવાનું કે પહેલું પદ કોને કહેવાય, બીજું પદ કોને કહેવાય એ રીતે. સૌથી પહેલું કામ આપણું શું કરવાનું? પદોનો સરવાળો. પદોનો સરવાળો કરવાનો છે આપણે.
ગમે એટલા પદ હોય આપણે સૌથી પહેલું કામ એનો સરવાળો કરી દેવાનો. જેમ કે 3 ને 2 5 ને 5 10 એટલે અહીંયા ટોટલ 10 થઈ ગયા. હવે એનું પ્રથમ પદ તો 2 છે, 2/10 ગુણ્યા 100. ટકાવારી કીધી છે એટલે આપણે ગુણ્યા 100 કરવા પડે. એના પછી બીજું પદ બરાબર 3/10 ગુણ્યા 100. ત્રીજું પદ 5 આપ્યું છે, 5/10 ગુણ્યા 100. હવે ડાયરેક્ટ પણ તમે અહીંયાથી 0 0 નો છેદ ઉડાડી શકો એટલે 2 ગુણ્યા 10 થઈ ગયા, તો અહીંયા આવશે 20%. 3 ગુણ્યા અહીંયાથી છેદ ઉડશે તો અહીંયા મળશે 3 ગુણ્યા 10 એટલે થઈ ગયું 30%. ત્રીજા પદમાં પણ આપણે સેમ અહીંયાથી 10 નો છેદ 0 0 નો છેદ ઉડાડીશું, ઉપર વધશે 5 ગુણ્યા 10 એટલે કે 50%. તો આપણો જવાબ છે 20%, 30% અને 50%. ટોટલ તમે આનો જ્યારે કરશો 20, 30 અને 50 તો તમને 100 મળી જશે. તો ટકાવારીને આપણે આ રીતે વહેંચીએ છીએ. બાકીના બંને જે દાખલા છે સી અને ડી બંને સેમ જ છે દાખલા, તો એ બંને દાખલા દરેકે હોમવર્કમાં ગણવાના રહેશે. બહુ જ સહેલા દાખલા છે, દરેકને આવડી જાય એવા. આગળ આપણે વ્યવહારિક દાખલા જોઈએ. વ્યવહારિક દાખલા જે હોય ને એ આગળ આપણને જે સિમ્પલ રકમો આપેલી હતી એના જેવા જ હોય, પણ આપણે છે ને એમાં થોડું સમજ મેળવવી પડે કે કઈ સંખ્યા કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે એક શહેરની વસ્તી હતી 225,000 માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. ઘટાડો એટલે હંમેશા શેમાં હોય? ખોટમાં જ હોય, બરાબર. પણ આપણે અહીંયા શબ્દ ખોટનો વાપરવાનો નથી. કેમ? કારણ કે અહીંયા ક્યાંય ખરીદ કિંમત, પડતર કિંમત, નફો કે ખોટ કીધું નથી. તો આપણે સૌથી પહેલાં લખીએ કુલ વસ્તી. કુલ વસ્તી કેટલી હતી? 25,000. એમાંથી ઘટી ગઈ કેટલી? 24,500. તો અહીંયા લખીએ ઘટાડો અથવા તો ઘટેલી વસ્તી. ઘટેલી વસ્તી થઈ આપણી 24,500. સૌથી પહેલાં ઘટાડાની ટકાવારી પૂછી છે, પણ ઘટાડાની ટકાવારી તમને ત્યારે જ મળે જ્યારે તમને ઘટાડો ખબર હોય. તો આપણે અહીંયા લખીશું વસ્તીમાં થયેલો ઘટાડો. કેટલી વસ્તી ઓછી થઈ એ આપણે જોવાનું. તો આપણે 25,000 માંથી 24,500 બાદ કરીશું, તો આપણને અહીંયા જવાબ મળશે 500. 500 વસ્તી જે છે એ ઓછી થઈ છે. હવે આપણે એના ટકા શોધીએ. વસ્તીના ઘટાડાની ટકાવારી. વસ્તીના ઘટાડાની ટકાવારી બરાબર. અહીંયા આવશે વસ્તીનો ઘટાડો, નીચે આવશે કુલ વસ્તી ગુણ્યા 100. વસ્તીનો ઘટાડો છેદમાં કુલ વસ્તી ગુણ્યા 100. કુલ વસ્તીનો ઘટાડો કેટલો હતો? 500. છેદમાં લખીશું 25,000 ગુણ્યા 100. આપણને આટલું મળી ગયું. હવે આપણે આગળ છેદ ઉડાડીશું. અહીંયા 0 0, આ પણ 0 અને અહીંયા પણ 0. હવે આપણી જોડે શું વધ્યું? તો 50/25 વધ્યા. 50/25 બંને એક જ ઘડિયામાં આવે. 25 એકા 25 અને 25 દુ 50. તો અહીંયા 25 દુ 50, તો અહીંયા 2%. વસ્તીનો ઘટાડો આપણને કેટલો મળ્યો? 2%. જુઓ શું કર્યું? કુલ વસ્તી હતી 25,000, ઘટેલી વસ્તી 24,500. વસ્તીમાં થયેલો ઘટાડો શોધ્યો આપણે. 25,000 માઇનસ 24,500 એટલે કે 500 વસ્તી ઘટી ગઈ છે. વસ્તીના ઘટાડાની ટકાવારીમાં વસ્તીનો ઘટાડો છેદમાં કુલ વસ્તી ગુણ્યા 100. 500 વસ્તી ઘટી હતી, છેદમાં લખ્યા 25,000 ગુણ્યા 100. 0 0 નો છેદ ઉડાડ્યો. 50 અને 25 વધ્યા, તો 25 દુ 50 થાય એટલે આપણે 2% જવાબ મેળવ્યો. એના પછી પ્રશ્ન 4. અરુણે એક કાર ₹35,000 ખરીદી હતી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ. 3,70,000 થઈ. તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. અહીંયા વધારો એટલે કે નફો જ થયેલો કહેવાય, પણ આપણે અહીંયા લખીશું કારની કુલ કિંમત 3,50,000. કારની કુલ કિંમત જે હતી કેટલી છે? 3,50,000.
સોરી કુલ કિંમત નહીં, કારની સામાન્ય કિંમત એટલે કે જે પહેલાં હતી તે, અને એના પછી લખીશું કારની નવી કિંમત. કારની નવી કિંમત બરાબર 3,70,000. હવે અહીંયા આપણે લખીશું વધારાની રકમ, કારની વધારાની રકમ. તો અહીંયા લખીશું આપણી કેવી છે, સામાન્ય કિંમત હતી, નવી કિંમત લખાશે પહેલાં 3,70,000 માઇનસ 3,50,000. વધારાની રકમમાં હંમેશા આગળની સંખ્યા આવે, 3,70,000 માઇનસ 3,50,000 એટલે કે ટોટલ અહીંયા 20,000નો આપણને નફો મળે છે. 20,000 કિંમત એની વધી ગઈ છે. વધારાની રકમ કેટલી થઈ ગઈ? 20,000 રૂપિયા. હવે અહીંયા લખીશું વધારાની ટકાવારી. વધારાની ટકાવારી બરાબર વધારાની રકમ છેદમાં સામાન્ય રકમ એટલે કે સામાન્ય કિંમત જેની હતી તે જ અને ગુણ્યા 100. વધારાની રકમ છે 20,000 છેદમાં કિંમત હતી 3,50,000 ગુણ્યા 100. છેદ ઉડાડીશું જેટલા પણ અહીંયા ઉડતા હોય તેનો. અહીંયા વધ્યા છે 100, આપણી પાસે ઉપર છે 2, નીચે છે 35 અને ગુણ્યા 100. હવે આગળ આપણે છેદ ઉડાડીએ એના, તો 35ના છેદ ઉડે 5 સીતા 35 અને અહીંયા થાય 20 × 100. તો આ 5 5નો છેદ ઉડાડ્યો. હવે અહીંયા બીજે કોઈ જગ્યાએ છેદ ઉડતા નથી, ઉપર રહે છે 2 × 20 અને અહીંયા છેદમાં રહે છે 7. તો 2 દુ 4 એટલે કે 40ના છેદમાં 7. આનાથી આગળ આની કોઈ જ હવે છેદ ઉડવાની સંભાવના છે નહીં. અને અપૂર્ણાંક ટકામાં અહીંયા આ જ રીતે આપણે 40ના છેદમાં 7% તરીકે દર્શાવીશું. અને બીજી રીતે દર્શાવવું હોય તો જુઓ, ઉપરનો અપૂર્ણાંક મોટો છે અને નીચેનો છેદ નાનો છે, તો આપણે અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકીએ. 5 સીતા 35 અને ઉપરના જે વધ્યા 3 5 એ લખીશું. તો અહીંયા 7 લખીએ, 5 સીતા 35 અને બીજા 5 વધ્યા એ પૂર્ણ સંખ્યાઓ. તો આપણે અહીંયા આ રીતે 5.5 પણ લખી શકીએ. પ્રશ્ન 5 છે, મેં એક ટીવી ₹10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું, તો ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તમને અહીંયા વેચી દીધું તો આપ્યું છે, પણ 20% નફો મેળવીને, એટલે કે વેચાણ કિંમત ડાયરેક્ટલી તમને નથી આપી, વેચાણ કિંમત તમને ટકામાં આપેલી છે અને પછી તમારે કેટલા રૂપિયા મળશે એટલે કે કેટલો નફો થશે એ શોધવાનું છે. તો આપણે સૌથી પહેલાં લખીશું ટીવીની ખરીદ કિંમત કેટલી છે? 10,000 રૂપિયા. 20% નફો મેળવીનો એટલે કે આપણે લખીએ નફો બરાબર 20%. નફો બરાબર 20%. નફાને આપણે ફેરવવું પડશે આપણી મૂળ કિંમતમાં. તો આપણે અહીંયા જોઈએ નફો કેટલો મળ્યો 20%, એટલે 10,000ના 20% કેટલા થાય? તો આપણે અહીંયા શોધીએ વેચાણમાં મળેલો નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા. આ એટલા માટે લખું છું કારણ કે આપણને યાદ રહે કે આપણે કિંમત ક્યાંથી લાવ્યા છે. વેચાણમાં મળેલો નફો, આ નફો જે છે ને 20%માં આપેલો હતો. આપણે પહેલાં કિંમત જાણવી પડે કે કેટલી કિંમત થાય. ખરીદ કિંમત હતી 10,000 અને નફાના ટકા હતા 20. આ 20%ને આપણે ફેરવીશું, લખીશું 10,000 ગુણ્યા 20ના છેદમાં 100. કેમ? કારણ કે ટકામાં આપેલા છે એ ટકાને આપણે અહીંયા અપૂર્ણાંકમાં દર્શાવીશું. અહીંથી 0 0નો છેદ ઉડાડીશું. અહીંયા વધશે 1,000 અને 2 એટલે કે આપણો જવાબ અહીંયા મળશે આપણને 2,000 રૂપિયા. તો જે નફો છે એ કેટલો થયો? 2,000 રૂપિયા. હવે આપણે મૂળ એની કિંમત શોધીશું. તો લખીએ ટીવીની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ નફો. ખરીદ કિંમત હતી આપણી 10,000, નફો આપણને મળ્યો 2,000, 10 ને 2 થઈ ગયા 12,000 રૂપિયા. તો એનો મતલબ કે આપણી જે ટીવી છે એ આપણે 12,000 રૂપિયામાં વેચ્યું છે, એટલે એ નફાના 20% બરાબર થાય છે. ફરીથી સમજીએ દાખલાને એકવાર.
ટીવીના આપણને કીધું છે 10,000માં આપણે લીધું છે અને 20% નફો મેળવી અને એને વેચી દીધું, તો ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે, બરાબર? પણ આપણને વેચાણ કિંમત તો ખબર જ નથી, તો આપણે સૌથી પહેલાં અહીંયા લખ્યું ટીવીની ખરીદ કિંમત અને નફો કેટલા હતા 20%. તો આ 20%ની કિંમત આપણે જાણવા માટે વેચાણમાં મળેલો નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા. 10,000 ગુણ્યા 20%. આ 20% હતું એટલે આપણે એને અપૂર્ણાંક સંખ્યામાં ફેરવ્યું. જ્યાં જ્યાં જીરોના છેદ ઉડતા હતા ત્યાં છેદ ઉડાડ્યા. 1,000 ગુણ્યા 2 વધ્યા એટલે 2,000 કિંમતે આપણે નફો મળ્યો છે. આ 20% બરાબર 2,000 થાય. હવે ટીવીની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ નફો. ખરીદ કિંમત હતી આપણી 10,000, એમાં 2,000 જે નફો આપણને મળ્યો હતો એ આપણે એની અંદર એડ કર્યો એટલે 12,000 રૂપિયા આપણને ટોટલ વેચાણ કિંમત મળી. તો ટીવી આપણે 10,000માં ખરીદ્યું હોય અને 12,000માં વેચ્યું હોય તો આપણને 2,000 રૂપિયા નફો મળે. આ અહીંયા યાદ રાખવાનું દરેકે. હવે છે પ્રશ્ન 6. જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? ડાયરેક્ટ તમને એવું કહે છે કે એને વોશિંગ મશીન 13,500માં વેચી દીધું છે, જ્યારે વેચ્યું ને તો એને 20% ખોટ ગઈ, એટલે કે તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો અહીંયા આપણે જોઈએ આગળ દાખલો. આપણને અહીંયા વોશિંગ મશીનની મૂળ જે કિંમત છે એ આપેલી નથી, ખરીદ કિંમત આપણને આપી નથી, તો અહીંયા આપણે ધારીશું ખરીદ કિંમત બરાબર x, કારણ કે આપણને અહીંયા ખરીદ કિંમત આપેલી છે નહીં. હવે અહીંયા આપણને શું શોધવાનું છે? વેચાણ કિંમત. તો વેચાણ કિંમત બરાબર x માઇનસ ખોટ. આપણે અહીંયા સૂત્ર મૂક્યું વેચાણ કિંમત બરાબર x માઇનસ ખોટ. વેચાણ કિંમત આપણી છે 13,500. અહીંયા લખી રાખીએ આપણે કે વેચાણ કિંમત બરાબર 13,500 અને તો અહીંયા લખીશું આપણે 13,500 બરાબર x અને માઇનસ ખોટ. તમને જો અહીંયા કેટલું છે 20% ખોટ. કોના 20%? તો ખરીદ કિંમતના 20%. ખરીદ કિંમતના 20%. અહીંયા આપણે લખીએ કે ખકીના 20%. આવું ખરીદ કિંમતના 20%. તમને ખરીદ કિંમત ખબર છે? ના. તો આપણે સૂત્ર આવું મૂકવું પડે x માઇનસ x ગુણ્યા 20/100. આ x તો ખરીદ કિંમતનું છે અને અહીંયા ખરીદ કિંમતના 20% જે આપણને ખબર છે નહીં, અને આ બાજુ આપણે લખીશું 13,500. હવે આપણે અહીંયા શું કરીશું? તો અહીંયા સૂત્રથી છેદ ઉડતો હોય 20, 50, 100, તો એ રીતે આપણે એનો છેદ ઉડાડીશું. જેમ કે અહીંયા 20, 50, 100, તો અહીંયા x માઇનસ xના છેદમાં 5, કારણ કે અહીંયા x વધ્યા છે ને અહીંયા 5 છે. આ બાજુ તો 13,500 આપણે લખીશું જ. 5નો ગુણાકાર x સાથે થશે. અહીંયા લખીએ 5નો અહીંયા 13,500 લખી દઈએ પહેલાં, બરાબર 5x માઇનસ x છેદમાં 5. કેમ? કારણ કે 5x સાથે ગુણાય, માઇનસ x અને છેદમાં તો 5 એમના એમ. 5xમાંથી 1x જાય તો કેટલા વધે? 4xના છેદમાં 5, અને આ બાજુ લખીશું 13,500. હવે આગળ આપણે શું કરીશું? તો આ 4xને આપણે આ બાજુની સાઈડ લઈ જઈશું ને 13,500ને આ સાઈડ, તો અહીંયા 4x આવી જશે અને 13,500 ગુણ્યા 5. 5 ભાગાકારમાં એની સાથે ગુણાકારમાં જોડાશે અને 4x એમના એમ. હવે અહીંયા 4x છે, 13,500, આપણે xને આ બાજુ રાખીશું અને 4 જે ગુણાકારમાં હતા એને સામેની બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં થઈ જાય. 13,500 ગુણ્યા 5 છેદમાં 4. હવે અહીંયા તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું? તો એનો છેદ ઉડાડવાનો, જે દરેક વિદ્યાર્થીએ જાતે જવાબ મેળવવાનો રહેશે. જુઓ દાખલાની સમજૂતી ફરી એકવાર. ખરીદ કિંમત આપણને રકમમાં એવું કહે છે કે 13,500માં વેચાણ કર્યું છે, તો એને 20% ખોટ ગઈ, તો જુહીએ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? ખરીદ કિંમત આપણને આપી નથી એટલે આપણે x ધાર્યું. વેચાણ કિંમત હતી 13,500 અને ખોટ હતી 20%. કોના 20%? ખરીદ કિંમતના. ખરીદ કિંમતના 20%. આપણે સૂત્ર મૂક્યું વેચાણ કિંમત બરાબર x માઇનસ ખોટ, એટલે કે અહીંયા x બરાબર ખરીદ કિંમત સમજવું. xને આપણે ખરીદ કિંમત સમજીશું. તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ. 13,500 બરાબર x માઇનસ ખોટ કેટલી હતી?
ખરીદ કિંમતના 20%, એટલે ખરીદ કિંમતના 20%. 13,500 બરાબર x માઇનસ ખરીદ કિંમત એટલે કે x ગુણ્યા 20/100. 20 × 100, અહીંયા વધ્યું x અને છેદમાં વધ્યા 5, એટલે 13,500 બરાબર x માઇનસ x/5. 5નો ગુણાકાર x સાથે થયો એટલે 5x થઈ ગયા માઇનસ x/5. 13,500, 5x માંથી 1x જાય એટલે 4x/5. 13,500, 4x બરાબર 13,500 ગુણ્યા 5, એટલે કે x બરાબર 13,500 ગુણ્યા 5. આ 4 જે ગુણાકારમાં હતા એને સામેની બાજુ લઈ ગયા એટલે ભાગાકારમાં. હવે તમારે એનો જવાબ મેળવવાનો છે. જ્યારે પણ આપણે ગણતરી વ્યવહારિક દાખલામાંથી લખતા હોઈએ તો એની રકમને અહીંયા નાની જે જરૂરી માહિતી છે એ દર્શાવવી ખૂબ જ જરૂરી છે.